નર્મદા તિલકવાડા પોલીસ મથકના પીઆઈ એપી સોલંકીની અધ્યક્ષતામાં હોળી અને ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ। હિન્દુ સમુદાયના પવિત્ર એવા હોળી અને ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ મથકે પોલીસ ઇન્સ્પેક્ટર એનપી સોલંકીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આ બેઠકમાં તહેવારોના સમયમાં તાલુકાના દરેક વિસ્તારમાં શાંતિ અને સલામતી સાથે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પીઆઈ એપી સોલંકીએ બેઠકમાં ઉપસ્થિત સૌ કોઈને અપીલ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આજે હિન્દુ સમુદાયના પવિત્ર એવા હોળી અને ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવશે। સાથે જ મુસ્લિમ બિરાદરોના રમઝાન ચાલી રહ્યો છે। આ તહેવારને ધ્યાનમાં રાખીને તિલકવાડા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનો સાથે સીધો સંવાદ કરતા પીઆઈ એપી સોલંકીએ જણાવ્યું હતું કે હાલ મુસ્લિમ બિરાદરોના રમઝાન મહિનો ચાલી રહ્યો છે। સાથે જ હોળી અને ધૂળેટીના તહેવારોની ઉજવણી કરવામાં આવશે। આવા તહેવારોના સમયમાં કેટલાક અસામાજિક તત્વો શાંતિ બગાડવા માટે પ્રયાસ કરતા હોય છે। કેટલાક લોકો સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ કરતા હોય છે। ખાસ કરીને હાલ ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને કોઈ પણ પ્રકારની પોસ્ટ કરવી નહીં। આજના યુવાનોએ ખાસ ધ્યાનમાં રાખવું। કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ કરી બીજાના ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય કરશે તો તેના વિરુદ્ધ કાયદેસરની ગુનો દાખલ થશે। એટલે દરેક વ્યક્તિએ ખાસ તાકેદારી રાખવી અને અફવાઓ પર ધ્યાન નહીં આપવા અને હોળી ધૂળેટી અને રમઝાનનો તહેવાર કોમી એકતા અને ભાઈચારા સાથે ઉજવણી કરવા પીઆઈ એપી સોલંકીએ સૌને અપીલ કરી છે।